ફરસાણની તો ખમણી પરફેક્ટ હોય જ છે, પરંતુ જો ફરસાણ જેવી જ પરફેક્ટ ખમણી ઘરે બનાવી હોય ને તો આ એક સ્ટેપ ખાસ કરી લેજો, જે એટલો નોર્મલ છે પરંતુ આપણને ધ્યાનમાં જ નથી. બહુ જ મસ્ત છે. અને ખાસ કરીને તેનું બેટર બનાવવું, તેમાંથી ખમણ બનાવવા, તેનો ભૂકો કરવો એ કોઈ અહીં માન્ય નથી. એને એક એવો સ્ટેપ છે કે જેનાથી ખમણી બહુ મસ્ત થશે. ચાલો જોઈ લઈએ. તો જુઓ, આપણે ચણાની દાળ છે જેની જનરલી ખમણ બનતા હોય છે. તો ખમણ અને ખમણી કોના ફેવરેટ છે મને ચોક્કસથી કોમેન્ટમાં કહેજો. જુઓ, ચણાની દાળ 1 કપ જેટલી લીધી છે. પછી એક બાઉલમાં તેને ઉમેરી દેશું અને 2 થી 3 પાણી વડે હળવા હાથે તેને ઘસીને સેજ ધોઈ લેવાની છે, એટલે તેમાં ડોળ હોય ને તે નીકળી જશે. પછી આ દાળને આપણે પલાળવાની છે, તો એક બાઉલમાં તેને લઈ લેશું અને પાણી ઉમેરશું. આપણે 1 કપ જેટલી દાળ લીધી છે ને, એટલે 1.5 કપ જેટલું ઉમેરવાનું છે. હવે માનો મેં તો અહીં મેઝરિંગ કપનો યુઝ કર્યો છે, તમે ઘરની વાટકીનો પણ આ જ રીતે ઉપયોગ લઈ શકો છો. હવે અહીં મેં 3 કલાક જેટલી દાળને પલાળી રાખી છે અને દાળ જોઈએ ને તો સરસ એવી જેવું પલળી ગઈ છે અને આ રીતે તૂટી પણ જાય છે. તો આ રીતે તૂટી જાય, એકદમ સરસ પલળી જાય એ માટે મેં હુંફાળું ગરમ પાણી તેમાં એડ કર્યું હતું. અને હવે આપણે છે ને તેનું પાણી છે જો આ બધું કાઢી લેવાનું છે અને તેને ફેંકવાનું નથી, આપણે તેને પીસવામાં પણ યુઝ કરવાનું છે. તો બધી દાળ મિક્સર જારમાં ઉમેરી દીધી છે ને. અહીં જો 1 કપ જેટલું પાણી છે તેમાંથી અડધા કપ પ્રમાણે પાણી આપણે તેમાં અંદર ઉમેરી દેવાનું છે. પછી આપણે 2 તીખા લીલા મરચાં ઉમેરશું. અહીં સુરતી મરચી છે, જો મેં વાપરી છે. સુરતમાં તમને ખબર હોય ખમણ અને ખમણી ખૂબ જ ફેમસ છે, એનું કારણ છે આ મરચું પણ બહુ સરસ સ્વાદ લાવે છે. ચોક્કસ ઉમેરજો, ન હોય તો પછી બીજા પણ તીખા મરચાં તમે ઉપયોગમાં લઈ શકો છો. આદુનો મોટો ટુકડો, 6-7 લસણની કળી, 1 ટેબલસ્પૂન પ્રમાણે ખાંડ, સાથે અહીં અડધી ચમચી પ્રમાણે ઉમેરી દઈશું હળદર પાવડર અને અડધી ચમચી હિંગ. સાથે આ છે ખાસ કરીને ઉમેરજો તો એ છે લીંબુના ફૂલ, જે સાઇટ્રિક એસિડ હોય છે. 1/4 ટીસ્પૂન પ્રમાણે ઉમેરજો, વધારે નહીં ઉમેરતા. જેનાથી છે ને ખમણીમાં એક અનેરો ટેસ્ટ આવે છે, નોર્મલી ખટાશ આવે છે તેનાથી, અને બહુ જ મસ્ત તેનું ટેક્સચર પણ આવશે. તો આ રીતે જુઓ, મેં જાડું પીસી લીધું છે, બહુ પતલું નથી કર્યું. અને એકદમ થોડું કણીવાળું રહેવું જોઈએ, એકદમ પીસી નથી લેવાનું, એકદમ બારીક નથી કરી લેવાનું. ત્યાર પછી અહીં મેં 1/3 કપ પ્રમાણે પાણી ઉમેર્યું છે અને મિક્સર જારમાં ઉમેર્યું છે. સાથે મિક્સર જાર હલાવીને બધું જ પાણી આપણે તેમાં ઉમેરી દેવાનું છે. આવું કરવાથી જે કંઈ બેટર મિક્સર જારમાં છે એ બધું જ અંદર આવી જશે. ત્યાર પછી આપણે જો આ બેટર છે ને તેને 1 મિનિટ માટે ફેટી લેશું, એટલે તેમાં હવાના કણો ભરાશે અને બેટર આવું જો હળવું થઈ જશે. જે ટિપ્સ આપું છું ને એ પ્રમાણે ફ્રેન્ડ્સ કરશો ને એટલે ફરસાણને પણ ટક્કર આપે એવી મસ્ત ખમણી રેડી થશે. 1 પાઉચ મેં એમાં ઈનો ઉમેર્યો છે. સાથે 1 મોટી ચમચી પ્રમાણે ઈનો ઉપર આપણે પાણી ઉમેરીએ, જેથી ઈનો છે એ એક્ટિવ થઈ જાય. હવે ઈનો ન ઉમેરવું હોય તો 1/4 ટીસ્પૂન પ્રમાણે ખાવાનો સોડા ઉમેરી દેજો, તો પણ રિઝલ્ટ મસ્ત આવશે. તો જો આ રીતે મિક્સ કરી દેવાનું છે અને જો આ રીતે બેટર એકદમ હળવું થઈ જશે, કેમ કે આપણે તેમાં લીંબુના ફૂલ યુઝ કર્યા છે ને, એટલે ખમણી છે ને તે ઠંડી થયા પછી પણ સોફ્ટ રહેશે અને એ જ એનું કારણ છે. તો હવે જુઓ, આ રીતે આપણે જે સ્ટીમર પ્લેટ આવે તેનો પણ ઉપયોગ કરી શકો છો. આવો એલ્યુમિનિયમનો ડબ્બો પણ લઈ શકો છો. અત્યારે આ કેકનો મારી પાસે મોલ્ડ છે અને જે એલ્યુમિનિયમનો છે. તમને ખબર હોય તો ખમણ બનાવવા ફરસાણની અંદર તમે જોજો એલ્યુમિનિયમના જ ડબ્બા કે પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે તેમાં બહુ સરસ તે ફૂલતા હોય છે. તમે જોજો, તમે નોટિસ કરી હોય તો કે અમુક રસોઈ હોય ને એમાં આપણે અમુક વાસણ વાપરીએ છીએ, કેમ કે તેમાં રિઝલ્ટ એનાથી સરસ આવતું હોય છે. તો એકવાર 1-2 વાર ટેપ કરી લેવાનું, એકવાર આમ પછાડી લેવાનું. પછી જુઓ, મેં ઢોકળિયાની અંદર ગરમ પાણી કરી લીધું છે અને ત્યાર પછી જે ડબ્બો છે આપણો તે અંદર મૂકી દેશું અને તેને ઢાંકીને 18 થી 20 મિનિટ ફાસ્ટ ફ્લેમ પર તેને કૂક કરી લેવાનું છે. તો જો સરસ એવા બફાઈ ગયા છે, ચપ્પુથી મેં તેને ચેક કર્યા છે. હવે છે ને આપણે એકદમ ઠંડુ થવા દેવાનું છે. અને જો એમનેમ તમે તો ખોલવા જાઓ ને ચપ્પુની મદદથી તો બધું તૂટી જતું હોય છે. તો આ રીતે જુઓ, ફરતી કિનારીથી ચપ્પુ આપણે ફેરવી લેવાનું છે, એટલે સરસ એવો જુઓ આ જે આપણે છે શેપ એટલો મસ્ત રાઉન્ડ ડબ્બા જેવો આવી ગયો છે અને પાછા સોફ્ટ પણ બન્યા છે. એનું આપણે ઉમેર્યું છે કે સોડા, તો તેનાથી તે સોફ્ટ બનતું હોય છે. હવે આપણે તેને 2 ભાગ કરી લેશું અને ટુકડા પણ કરી લેવાના છે ને એમાંથી એક ટુકડો આપણે અલગ રાખવાનો છે અને તેને ક્યાં યુઝ કરીશું એ પણ આપણે જોશું. અને સાથે જુઓ, તે કેટલા સરસ સોફ્ટ પણ બન્યા છે અને એર પોકેટ તમે જોઈ શકો છો કેટલા સરસ જાળીદાર પણ થયા છે. તો આ ટુકડાને આપણે યુઝ પછી કરીશું. હવે જુઓ, ખમણીની મદદથી બધું ખમણી લેશું. એનું નામ ખમણી એટલે જ પડ્યું છે કે તેને આ રીતે ખમણતા હતા અને ત્યાંથી તેને ખમણી નામ આપી દેવામાં આવ્યું છે. ખમણીને એક સરખું તેનું ટેક્સચર લાવવામાં આવે છે. અને અત્યારે તો મશીન આવી ગયા છે કે મશીનમાં તમે સીધા ખમણ ઉમેરો તો એક બાજુ તેનો ભૂકો થઈ જતો હોય છે.
અને આ ખમણી છે તેના ભૂકાને તમે ફ્રીજમાં 1 વીક સુધી સારો પણ રાખી શકો છો. ઘણીવાર તમારે જોબ પર જવું હોય ને સવારમાં નાસ્તો બનાવવાનો ટાઈમ ન હોય તો એકદમ વઘાર કરીને ફટાફટ ખમણી રેડી કરીને તમે જોબ પર જાઓ ત્યાં લઈ જઈ શકો છો. અને હવે જે વધ્યું છે તેનો આપણે વઘાર કરવાનો છે. અને એ પહેલાં જુઓ 3 તીખી લીલી મરચી લેશું. મેં સુરતી મરચીનો ઉપયોગ કર્યો છે, 2 આદુના ટુકડા, 6 થી 7 લસણની કળી. લસણ નથી ખાતા તો તમે સ્કીપ ડેફિનેટલી કરી શકો છો, તેમ છતાંય તેનો ટેસ્ટ બહુ મસ્ત આવવાનો છે. હવે આપણે ખાંડી લેવાનું છે. હવે જે આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવી છે ને તેને જ અહીં આપણે ઉમેરવાની ભૂલી જઈએ છીએ. હવે જુઓ કડાઈની અંદર 1.5 થી 2 ટેબલ સ્પૂન પ્રમાણે શીંગ તેલ લેજો. થોડું ચડિયાતું લેશો તો ખમણીનો બહુ સરસ ટેસ્ટ આવશે. અને પ્રિફર કરું છું ત્યાં સુધી શીંગ તેલ લેજો. હવે ખમણી સાથે ખાવા માટે મેં 3-4 તીખા લીલા મરચાંને ફ્રાય કરી લીધા છે, તળી લીધા છે. થોડા મોળા રાખજો કેમ કે ખમણી તીખી ગળી હોય એટલે મોળા મરચાં બહુ મસ્ત લાગશે. ત્યાર પછી અહીં 1 ચમચી પ્રમાણે રાઈ તતડાવી લઈશું. 6 થી 7 મીઠા લીમડાના પાન ચોળીને ઉમેરશું, જેની સુગંધ બહુ સરસ આવશે. આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈએ. આદુ મરચાં લસણની પેસ્ટ અહીં ઉમેરવામાં નથી આવતી, જેથી આપણે ઘરે તેના ફરસાણ જેવો ટેસ્ટ નથી લાવી શકતા. હિંગ ઉમેરી દીધી છે. ખાંડ 3 ચમચી ઉમેરી દઈશું. અને હવે આપણે છે ને પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેરવામાં ખાસ ધ્યાન રાખજો, પરંતુ એ પહેલાં આપણે જે ખાંડ છે તેને સેજ હલાવીને મિક્સ કરી દઈએ, જેથી તળીએ બધું આદુ મરચાં છે એટલે ચોંટી ન જાય. ત્યાર પછી અહીં મેં 1/3 કપ જેટલું પાણી સાથે 1/4 કપ ફરીથી પણ ઉમેર્યું છે. અને લીંબુનો રસ અડધો ઉમેરી દઈએ. જે એકદમ જે ખાંડ છે સાથે લીંબુ ઉમેર્યું છે તેનો ટેસ્ટ અહીં ફ્રેન્ડ્સ બહુ સરસ આવે છે. અને ખાસ સ્ટેપ એ છે કે પાણી પરફેક્ટ ઉમેરજો, જેથી છે ને ખમણી મોઇશ્ચરવાળી રહે. અને જો અહીં ખાંડ ઓગળે ને એટલું જ આપણે તેને ગરમ થવા દેવાનું છે. વધારે ને પાણી ઓછું થઈ જશે તો પણ ખમણી કોરી કોરી લાગશે. એટલે જ આપણને ફરસાણની કેમ રસીલી લાગે છે અને ઘરની કોરી લાગે છે. તો આ સ્ટેપમાં આપણે ખાસ મિસ્ટેક કરી જઈએ છીએ. હવે જો બધું જ ભૂકો આપણે ઉમેરી દીધું છે. ધીમા ધીમા ગેસ પર ખાંડ ઓગાળીએ એટલે તેનું પાણી બળતું નથી, પરફેક્ટ પાણી રહે છે. કદાચ તમને એમ લાગે કે ખમણી કોરી કોરી છે તો ઉપરથી 4-5 ચમચી પાણી ઉમેરી દેવાનું છે. જુઓ આ રીતે ભેગી પણ થવી જોઈએ અને આ રીતે છૂટી પણ થવી જોઈએ, એટલે ફરસાણ જેવી જ થશે. અને વઘારમાં જે જે વસ્તુ ઉમેરી છે ને ચોક્કસ ઉમેરજો. બહુ મસ્ત કામ ફરસાણનો જ ટેસ્ટ તમને આવવાનો છે. તો ખમણ બનાવવા, તેનો ભૂકો કરવો એ કોઈ અહીં મહત્ત્વ નથી રાખતું. ફક્ત તેનો વઘાર છે એ જ ખમણીને એકદમ 100% ફરસાણ જેવી બનાવતી હોય છે. હવે જુઓ બધું મિક્સ થઈ જાય ને પછી ગેસ પરથી નીચે ઉતારી તેમાં આપણે સૂકી પીળી દ્રાક્ષ ઉમેરી દઈશું, કાજુના ટુકડા, અને તમને ભાવે એ પ્રમાણે ઉમેરી શકાય. દાડમના દાણા ઉમેરી દઈએ, થોડા ઉપરથી લીલા ધાણા અને નાયલોન જે ઝીણી સેવ આવે છે તે ઉમેરી દઈએ. ઝીણી સેવ ઘરે ન હોય તો પછી થોડી જાડી હોય તેનો પણ ઉપયોગ કરી શકાય છે. તો બહુ જ ટેસ્ટમાં મસ્ત, કંઈ ન ઘટે તેનો વઘાર આપણે કરવો ને એ જ અહીં મેન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે ફરસાણનો ટેસ્ટ તમારે ઘરે જે તમે લાવવા માગો છો ને એ પરફેક્ટ આવી જવાનો છે. તો જે મેં પોઈન્ટ્સ આપ્યા છે અને વઘારમાં જે ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરે છે ને બધા ચોક્કસ ઉમેરજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મેં ઇન્ગ્રીડિયન્ટ્સ બધા આપેલા જ છે, તમે ત્યાં ચેક કરી શકો છો. હવે ફરસાણ જેવી ચટણી ઘરે બનાવીએ. તો દાંડલી સાથે 5 ગ્રામ લીલા ધાણા, સાથે ફુદીનાના પાન મેં 10 થી 12 લીધા છે, 2 તીખા લીલા મરચાં, 1 આદુનું ટુકડું ઉમેરી દઈએ. અને જે આપણે ખમણનો ટુકડો રાખ્યો હતો ને તેને આપણે ઉમેરવાનો છે. અને આ ખમણનો ટુકડો ઉમેરવો એટલે ફરસાણ જેવી ચટણી રેડી થતી હોય છે. અડધા લીંબુનો રસ ઉમેરી દેશું. સાથે અહીં આપણે ખાંડ ઉમેરવાની છે અને મીઠું ઉમેરશું. તો નાની ચમચી પ્રમાણે અડધી ચમચી મીઠું છે અને અડધી ચમચી પ્રમાણે આપણે ખાંડ ઉમેરી દેશું. તમને ગળ્યું ભાવે એ પ્રમાણે પણ ચટણીમાં ખાંડ 1 ચમચી જેટલી પણ ઉમેરી શકે. 1 બરફનો ટુકડો અને 1/4 કપથી 1/3 કપ જેટલું પાણી. તમને ચટણી કેટલી જાડી પાતળી ગમે છે ને એ પ્રમાણે તમે પાણીનો ઉપયોગ કરી શકો છો. અને બહુ જ મસ્ત આ ચટણી કોઈ પણ ફરસાણ, ઇવન કે ચાટમાં, સેન્ડવિચમાં પણ ઉપયોગ કરી શકો છો. બહુ જ મસ્ત બને છે. ઇવન કે ખમણ સાથે પણ તમે જે ચટણી બનાવો ને આ રીતે જ બનાવવાની હોય છે. બહુ જ મસ્ત લાગે છે. હવે ખમણીને સર્વ કરી લઈએ. કંઈ ન ઘટે, એકવાર ચોક્કસ મારી રેસીપીથી ટ્રાય કરજો. ખમણી જો ફરસાણમાં આપણે ખમણી ખાઈએ એનો પરફેક્ટ ટેસ્ટ ઘરે નથી આવતો, તો આ એક ખાસ સ્ટેપને તમે ધ્યાનમાં રાખી લેજો. બહુ જ મસ્ત ચટણી અને કાંદા સાથે તો કંઈ ન ઘટે. અને એમાં આપણે તીખા મરચાં તળ્યા છે એટલે બીજું તો જોઈએ શું, એકદમ પરફેક્ટ ફરસાણ જેવી ડિશ અહીં આપણી ઘરે ખમણીની રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ ખરેખર ટ્રાય કરવા જેવી રેસીપી છે. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો જેથી તેમને પણ ઉપયોગી થાય. અને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.